એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બેનો સુરક્ષિત નથી અને હું પોતે નગરસેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી. એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. કેવા પ્રકારની સુરક્ષાનો અભાવ ભાજપમાં? બધી રીતે બુટલેગરોના ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી. એમાં થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે ને સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ અને તમે પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી. અચ્છા, એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બેનો સુરક્ષિત નથી અને હું પોતે નગરસેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી. એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. કેવા પ્રકારની સુરક્ષાનો અભાવ ભાજપમાં? બધી રીતે બુટલેગરોના ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી. એમાં થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે ને સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે અને પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી. એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં.